આણંદ શહેરમાં બોરસદ ચોકડી પાસે સરકારી જમીનમાંથી 327 જેટલા કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી વખતે દબાણકારોએ પોલીસ પર પથ્થરમારો કરતા મામલો ગરમાયો હતો અને પોલીસે પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા હળવો લાઠીચાર્જ કર્યો હતો। આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે અન્વયે આજે આણંદ સ્થિત બોરસદ ચોકડી ખાતે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ સવારથી બોરસદ ચોકડી ખાતેના ગેરકાયદેસર દબાણો દૂર કરવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી। જેના ફળ સ્વરૂપે બોરસદ ચોકડી ખાતેની ઝૂંપડપટ્ટી વિસ્તારના આશરે 350થી વધુ મકાનોના દબાણો દૂર કરી અંદાજિત ₹75 થી 80 કરોડની બજાર કિંમત ધરાવતી 20,000 ચોરસ મીટર જમીનને ખુલ્લી કરવામાં આવી છે। આ દબાણ હટાવવાની ઝુંબેશ દરમિયાન તમામ દબાણો દૂર કર્યા બાદ ઝૂંપડપટ્ટીમાં આવેલા મંદિરના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। તે દરમિયાન સ્થાનિક દબાણકારોએ મંદિર તોડવા જતા જેસીબી મશીન પર પથ્થરમારો કર્યો હતો, જેથી પોલીસ પથ્થરમારો કરતા લોકોને સમજાવવા જતા પોલીસ અને દબાણકારો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને દબાણકારોએ પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસને દબાણકારો પર લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી। પોલીસે પથ્થરમારો કરતા 20થી વધુ લોકોની અટકાયત કરી રાયોટિંગનો ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી છે। આજ રોજ સવારના 7 વાગ્યાથી એસડીએમ સાહેબ આરએનબી નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે બોરસદ ચોકડી નજીક દબાણ હટાવવાની કામગીરી શાંતિથી ચાલી હતી। એ દરમિયાન બપોરના 2:30 વાગ્યાના સુમારે મહિલાઓ તથા જેનું દબાણ હટાવેલું છે તે પુરુષો પણ એકત્રિત થઈ અને કામગીરીમાં દખલઅંદાજી કરતા હતા। એ દરમિયાન એસડીએમ સાહેબ તરફથી, અમારા તરફથી, પોલીસ પ્રશાસન અને વહીવટીતંત્ર તરફથી તેમને સમજાવવાની કોશિશ કરી અને કામગીરીમાં દખલગીરી નહીં કરવા માટે સમજાવતા તેમ છતાં સમજાવેલા નહીં અને પથ્થરમારો ચાલુ કરતા પોલીસે જરૂરી બળ વાપરી અને ટોળાને ડિસ્પર્સ કરી દીધું છે અને પોલીસની કામગીરીમાં અને દબાણ હટાવવાની કામગીરીમાં જે અવરોધ કરતા હતા તેવા 15 વ્યક્તિઓને ડિટેન કરેલ છે અને તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। દબાણ હટાવવાની કામગીરી સવારથી ચાલુ છે। સવારથી આપણે 300થી વધારે દબાણો દૂર કરી દીધા છે। હમણાં થોડાક સમય પહેલા દબાણ કરતી વખતે થોડા લોકોનો વિરોધ જોવા મળ્યો હતો, પરંતુ પોલીસ પ્રોટેક્શનની મદદ લઈ અને તેઓને વિવાદ આપણે સોલ્વ કરી દીધેલો છે અને હાલ આ પ્રકારે તેઓ ડિસ્પર્સ થઈ ગયા છે અને કોઈ પણ પ્રકારનો લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન નથી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।